ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો। તો અહીંયા કોષ્ટકમાં મૂળાક્ષરો આપેલા હતા, બરાબર। એના દ્વારા આપણે શું કર્યું? શબ્દ, અહીંયા ચિત્ર આપેલા હતા, ચિત્ર જોયા અને મૂળાક્ષર દ્વારા શબ્દને આપણે ઓળખ્યા અને એની પર શું કર્યું? ગોળાકાર કરીને ચિત્રની સામે શબ્દ આપણે લખ્યા। એના પછી નીચે જોયું કે બાકી અક્ષર લીખો, એટલે કે ખૂટતા અક્ષર લખો। તો અહીંયા ખૂટતા અક્ષર આપણે લખ્યા, બરાબર। જેમ કે અહીંયા આપ્યું છે કે ચરણ, ચરણ, તો ચ પછી ખાલી જગ્યા અણ, તો ત્યાં આગળ કયો અક્ષર ખૂટતો હતો? તો આપણે લખ્યો ર, બરાબર। તેવી રીતે અહીંયા ખાલી જગ્યા આપણે શું કરી? ખૂટતા અક્ષર હતા એ આપણે લખીને પૂર્ણ કરી। એના પછી નીચે જુઓ, તમારી બુકની અંદર પેજ નંબર 11 પર આપેલું છે, કોષ્ટક સે શબ્દ ચુનકર ખાલી જગહ ભરો। કોષ્ટક સે શબ્દ ચુનકર ખાલી જગહ ભરો, એટલે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીંયા કૌંસમાં આપેલી છે, શું આપેલા છે? શબ્દ। તો જુઓ કયા કયા શબ્દ આપેલા છે? બતક, જગ, બસ, કપ, બરાબર જોવા મળે છે અહીંયા। તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈશું, ચિત્ર આપેલું છે અહીંયા આગળ જુઓ, જગત ખાલી જગ્યા ભર, શું છે પહેલી ખાલી જગ્યા? જગત ખાલી જગ્યા ભર। તો અહીંયા પહેલું શું આપેલું છે ચિત્રમાં? જગ, શું આપેલું છે? જગ। તો અહીંયા આપણે લખીશું, શું લખીશું? જગ, જગત જગ ભર। તો અહીંયા લખીશું આપણે જ ગ, જ ગ લખ્યું અહીંયા, બરાબર। અહીંયા આપ્યું હતું કે જગત ખાલી જગ્યા ભર, તો શું ભરે છે જગત? જગ, જગત જગ ભર। બીજી ખાલી જગ્યા આપેલી છે અહીંયા, કરણ ખાલી જગ્યા પકડ, કરણ ખાલી જગ્યા પકડ। તો અહીંયા જુઓ શું આપેલું છે? ચિત્ર શાનું આપેલું છે? કપ, શાનું ચિત્ર આપેલું છે? કપનું ચિત્ર અહીંયા આપેલું છે। તો અહીંયા આપણે લખીશું કે કરણ કપ પકડ, કરણ કપ પકડ। તો અહીંયા કૌંસમાં શબ્દ આપેલો છે કપ, જુઓ અહીંયા આપેલો છે ને, ક પ આપેલો છે। તો અહીંયા લખીશું આપણે કે ક પ, તો અહીંયા લખી દઈએ ક પ, કરણ કપ પકડ, કરણ કપ પકડ। એના પછી નીચે જુઓ, નીચે શું ચિત્ર આપેલું છે? બતકનું ચિત્ર આપેલું છે, શાનું ચિત્ર આપેલું છે? બતક, બરાબર। તો ખાલી જગ્યા સર સર ચલ, ખાલી જગ્યા સર સર ચલ, તો શાનું ચિત્ર આપેલું છે? બતક, તો બતક સર સર ચલ। તો અહીંયા કૌંસમાં આપણે જોવાનું શબ્દ આપેલો છે બતક, ક્યાં આપેલો છે? અહીંયા આપેલો, જુઓ બ ત ખ, તો અહીંયા લખી દઈશું બ ત ખ, બ ત ખ લખ્યું, બતક સર સર ચલ। એના પછી ખાલી જગ્યા આપેલી છે અજય ખાલી જગ્યા પર ચડ, અજય ખાલી જગ્યા પર ચડ। તો અહીંયા શું આપેલું છે ચિત્ર?
બસ. શેનું ચિત્ર આપેલું છે? બસનું ચિત્ર અહીંયા આપેલું છે. તો અહીંયા છે બસ. તો અજય બસ પર ચઢ. અજય બસ પર ચઢ. તો અહીંયા આપણે શું લખીશું? બસ. શું લખીશું? બસ. અહીંયા કૌંસમાં આપેલો છે શબ્દ બસ. તો અહીંયા લખી દઈએ આપણે કે બસ. બરાબર. એના પછી જુઓ, वाक्य पढ़ो और लिखो. वाक्य पढ़ो और लिखो. वाक्य वाँचो અને લખો. અહીંયા આપ્યું છે કે રતન નમન કર. રતન નમન કર. તો અહીંયા આપણે લખીશું, ટપકાવાળું આપેલું છે. આપેલું છે અહીંયા. તો આપણે શું કરીશું? ટપકાને જોડી દઈશું. તો જુઓ, અહીંયા આપણે ટપકાને જોડીશું કે ર ત રતન નમન કર. બરાબર લખ્યું અહીંયા રતન નમન કર. એના પછી કયું વાક્ય આપેલું છે? જનક ગરમ કર. જનક ગરમ કર. તો અહીંયા આપણે શું કરીશું? લખીશું અહીંયા શું લખીશું? જનક ગરમ કર. તો અહીંયા લખી દઈએ આપણે કે જનક નમન કર. બરાબર લખ્યું અહીંયા કે જનક નમન કર. બરાબર. એના પછી નીચે જુઓ શું આપેલું છે? અહીંયા લખેલું છે કે છગન બચત કર. છગન બચત કર. તો અહીંયા લખવાનું આપણે કે છગન બચત કર. તો અહીંયા આપણે લખીશું કે છગન બચત કર. લખીશું અહીંયા આપણે કે છગન બચત કર. બરાબર લખ્યું. અહીંયા શું લખ્યું? છગન બચત કર. એના પછી કયું વાક્ય અહીંયા આપેલું છે? અજય કમલ પકડ. અજય કમલ પકડ. તો અહીંયા આપણે લખીશું સામે કે અજય કમલ પકડ. તો અહીંયા લખીશું આપણે કે અજય કમલ પકડ. બરાબર લખ્યું. અહીંયા શું લખ્યું? કે અજય કમલ પકડ. તો અહીંયા લખી દીધું આપણે કે અજય કમલ પકડ. તો તમારે પણ તમારી બુકની અંદર આપેલું છે. તો તમારે એ વાક્ય વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? સમાન શબ્દો કો જોડો. શું આપેલું છે? સમાન શબ્દો કો જોડો. એટલે કે સરખા શબ્દોને જોડો. તો અહીંયા આપેલું છે, એ બાજુ શબ્દ આપેલા છે. બરાબર. કયા કયા શબ્દ છે? કમલ, મગર, નલ, ઘર, કલમ, મટર, રથ. તો અહીંયા આપેલા છે શબ્દ. બરાબર આડાવડી આપેલા છે. તો આપણે એમાંથી આપણે સરખા શબ્દ જે હોય એને શું કરવાના છે? જોડવાના છે.
બરાબર. તો આપણે સરખા શબ્દોને શું કરીશું? જોડી દઈશું. અહીંયા આપેલું છે મગર, અહીંયા લખેલું છે મગર. તો આ બે શબ્દ કેવા છે? સરખા છે. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે શું કરીશું? જોડી દઈશું. શું કરીશું? જોડી દઈશું. બરાબર. તો અહીંયાથી લઈને અહીંયા સુધી જોડી દીધા આપણે સરખા શબ્દને. અહીંયા પણ મગર શબ્દ આપેલો છે, અહીંયા પણ મગર શબ્દ આપેલો છે. તો બંને શબ્દ કેવા છે? સરખા. એટલે આપણે શું કર્યું? બંનેને જોડી દીધા. હવે અહીંયા જુઓ, અહીંયા આપેલો છે નીચે નલ. કયો શબ્દ આપેલો છે? નલ. તો અહીંયા બાજુમાં આપણે જોઈશું કે નલ શબ્દ ક્યાં આપેલો છે? મટર, ઘર, કલમ, રથ. અહીંયા આપેલો છે જુઓ નલ. નલ. તો અહીંયા નલ શબ્દ આપેલો છે, અહીંયા શબ્દ નલ આપેલો છે. બરાબર. તો આ બંને શબ્દ કેવા છે? સરખા. તો આ બંનેને આપણે શું કરીશું? જોડી દઈશું. જોડી દઈશું ને? તો આ બંનેને આપણે જોડી દઈશું. પછી અહીં આપેલું છે ઘર. શું આપેલું છે? ઘર. અહીંયા શબ્દ આપેલો છે ઘર. તો આ બાજુ સામે આપણે જોઈશું કે કઈ શબ્દ આપેલો છે ઘર. તો અહીંયા આપેલો છે મટર, અહીંયા આપેલો છે જુઓ ઘર, અહીંયા આપેલો છે ઘર. તો આ બંને શબ્દ કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને જોડી દઈશું. જોડી દીધા. બરાબર. એના પછી કયો શબ્દ રહ્યો છે? કલમ. કલમ. તો આ બાજુની સાઈડ આપણે જોવાનું કે કઈ શબ્દ આપેલો છે? મટર, ઘર, કલમ. અહીંયા આપેલો છે જુઓ કલમ આપેલો છે. તો અહીંયા શબ્દ આપેલો છે કલમ, અહીંયા આપેલો છે કલમ. તો આ બંને શબ્દ કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે શું કરીશું? જોડી દઈશું. તો અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે લીટી દોરીને શું કરીશું? જોડી દઈશું. જોડી દીધું. હવે અહીંયા શબ્દ આપેલો છે મટર. કયો શબ્દ આપેલો છે? મટર. બરાબર. તો અહીંયા પહેલો શબ્દ આપેલો છે જુઓ કે મટર. કયો શબ્દ છે? મટર. તો અહીંયા શબ્દ મટર આપેલો છે, અહીંયા શબ્દ મટર આપેલો છે. બંને શબ્દ કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે શું કરીશું? જોડી દઈશું. તો અહીંયાથી લીટી લઈને અહીંયા સુધી જોડી દેવાનું. જોડી દીધા. હવે જુઓ નીચે કયો શબ્દ રહ્યો હવે બાકી? તો અહીંયા બાકી રહ્યો રથ. રથ. તો અહીંયા શબ્દ જોવા મળે છે રથ. જુઓ અહીંયા છે રથ. કયો શબ્દ છે? રથ. તો આ બંનેને શું કરીશું? આપણે જોડી દઈશું. આ શબ્દ બંને કેવા છે? સરખા છે. એટલા માટે આ બંનેને આપણે જોડી દઈશું. જોડી દીધું. બરાબર. તો અહીંયા આપણે શું કર્યું કે સમાન શબ્દો કો જોડો, એટલે કે સરખા શબ્દોને જોડો. તો આપણે સરખા શબ્દોને જોડી દીધા. એના પછી આગળ આપણે જોયું કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એ પણ આપણે જોઈ ગયા. બરાબર. એના પછી વાક્યો વાંચો અને લખો. તો આ તમારે તમારી બુકની અંદર કરી દેવાનું રહેશે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં
જોઈશું. થેન્ક યુ.